काशी विश्वनाथ ने शरणे तपक रवा गया था तो बढ़िया नाथे आपने दर्शन दीधा के नहीं सिद्धि आज भगवान ने सपना में कीधु छे कि हे राजा अजमल आज તમે દ્વારકા જાઓ દ્વારકાનો ના જરૂર તમારા દુખડા ભાંગશે કીધું છે સવા સરગીના લાડુ જળજમનાની જારી માટે દ્વારકા જાવું છે તો લાડુ વાળી આપો સિદ્ધિ ભલે મારા નાથ થોડી વાર તમે આરામ કરો હું તમને સવા સરગીના લાડુ બનાવ્યો કે વાડિયા રે વાડિયા સવા સરગીના લાડુ તમારા કેવો મુજબ મેં દ્વારકા જવાની સર્વે તૈયારી કરી વાળી છે તો દ્વારકાથી પુત્ર વરદાન મેળવી અને રાજ તરફ ફેરેરા પાછા આવજો બોલે સિદ્ધિ બાટો મેનો કે પ્રભુ બડો બડો વાલા तो जीवन के आज अरे जीवन के आज लख रे मारे जोए छे तुमरे वो एक दी करो
अरे ओ बेटी ना હા બાપુજી इधर આવી જાવી ના હું નહીં આવું અહીં આવી જાવી ના થાકી ગયો છું બહુ થોડોક તો ઓર આવી જા થોડોક જ આવીશ બેટી ના હા. હવે દ્વારકાના બોર્ડ આવી ગયા હે શિવલેરી લખ્યું છે આ ઈ દ્વારકાના બોર્ડ કહેવાય હા કાઈ નહીં કરવી ના હા હમે એક મંદિર દેખાવી ના દેખાવી ના તો ધજા ભી દેખાવી ના દેખાવી ના તો અંદર દેખ के આવી ના कौन कौन बैठवी ना હા વાંધો નહીં झपट રાખવી ના कोथरा बहुत करती ना है કા શું કામ आज कोथरो मारो દીકરો મરસાનો આવી હા તો બહુ સટપટ करती ना है એક झपट રાખવી ના है कोथरा बहुत करती ना है બાપુ हूँ મંદિર હે કૃષ્ણ ભગવાન નું क्या बात करती ना है હા सही जगह पे पहुंचा है સહી જગા पे પહોંચા जो कृष्ण भगवान નું મંદિર હોય હોય તો કૃષ્ણ ભગવાન ની નાનકડી એવી એક ધૂન કી ગાવા પડેગા ગાવા પડેગા હાલ ગાઈ નાખું હાલો 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 अरे राजा रे कृष्ण कन्हैया જહો જહો रे तुतगारे हमारा जनती हो रे नटवर नाम रे બીજો સુર આવતો નથી એને ભર ચાર ખાના દીધા પણ એક જ ખાના વગાડે ટક 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 અરે હા કે આમાં પગા ઘુંઘરુ કે આમાં પગા કાઈ નહીં તોતડીના પેટના મારો આખો તાલ બગાડી નાખ્યો और हम नाचे बिल्कुल गरू के पगा गरू તોતડીના પેટનો મને નાકમાં આંગળી ફરાવી દે કે સોરાયામાં ગંગા કિનારે આ પૈસો પ્યાર કરાવે દુનિયા પૈસો પ્યાર કરાવે આ પૈસો અને મારો પછી પૈસા કો કરી આ જિંદગીમાં કેનું બેટી હા મંદિર આપણા બાપના કરીને સનુમુની ના બેહી જાવીના કોઈ આવીના કે જવાબ નહીં દેવીના નંદલાલ માતા યશોદા સાંભળે નંદલાલ
બધાજી મહારાજ બેટા હા બહાર કોક પાછા આવતી ના હે હવે તો હું થાકી ગયો બાપુ એક વાર તો દેખ કે આવી ના કોણ આવતી ના હે એમ આગા ને ઉભી રહીને આગળ તો કોક માથા ફાડી નાખવી ના આગા ઉપર એને પૂછી લેવી ના કોણ આવતી ના હું લેવા આવતી ના હાલ હવે મજા બગડી ગઈ સીતારામ ભગત હા સીતારામ સીતારામ તમે આવી ગયા હા બાપુ તમે તો ફોન ન કર્યો અરે બાપુ લે તો તમે કરજો ઠીક અમે તો હવા જાય છીએ અરે બાપુ હા હે બેલેન્સ નથી હાલો હા કઈ વાત કર ક્યાં તમારા ગુરુ હે તમારા ગુરુ ક્યાં ગુરુ ઓફિસમાં હોય ઓફિસમાં બેઠા જવો હો ઓફિસમાં કોણ આવતી ના હે ઓલા અંકલ આવ્યા છે કોણ અંકલ ઓલા અંકલ હવે કોણ અંકલ ઓલા લાડવા વાળા ઓ માય ગોડ આવો ભક્ત બાપુ આવો શું સીતારામ બાપુ સીતારામ સીતારામ બોલો બોલો કેમ બાપુ આવી હાલત થઈ ગઈ તમારી આ ટ્રેનમાં બધું કાઢી ગયા આપણે ચકાચક હા ચકા જોઈને તું હું તો જાગતો હોય અરે બાપુ હા આ તમારા પગમાં મોજડી એક એક નહીં મારી એક મંદિર કોઈ બઠાવી ગયા આપણે બંને જોડી બંને જોડી પણ હું તો આપણે કાઢતા નથી બંને જોડી અરે બાપુ ભગવાન માટે થાળ લાવ્યો છું તો ભગવાનને જમાડી દઉં ઓ લાડવા નહીં ખાવી ના ઓ ખોટી ના હે લાડવા નહીં ખાવી ના તો એ શું જમે ઓ તો વણેલા ગાંઠિયા ખાતી ના હે ઓ લાડવા બિલકુલ નહીં ખાવી ના અરે બાપુ હું જો ભગવાન ન જમે ન જમે તો તમે જમી લેજો શાલા કા હું થયું હું થયું મારા હમું જો ને બેટા હું થયું હેઠવાળો ખવડાવી ના કભી કભી ભૂખ લાગવી ના ને હા. તો સેવ મમરાઈ ખાઈ લેવી ના બરોબર લાડવાની વાત તો લાડવે રહી હા. તો સેવ મમરાઈ ઝાપટી લેવી ના ઈ સ્ટોરી આવી જવી ના બેટી ના હા ઓ તો ખોટા હે કે ખાવી ના નહીં ખાવાના આપણે બે કઈ દે કાંઈ વાંધો નહીં દિલથી જમાડી લે ભક્તરાજ ભગવાનના થાળ જમાડી દ્યો દિલથી અને પ્રેમથી કોઈ ભાડે નહીં એમ ભાઈ બેઠો હા એમ બેજા મજા મજા મોટું લેટો બેઠો હો હા. પી પડી વિના નરો કો જગાડ વિના આવી પ્રેમની એ જે થાળે મારા બાપ કેરી થાળે અને તમે પ્રેમ એ જમોને મારા નાથ રે મારી આવી પ્રેમની થાળે આવા કેરી તાળે તમને તે એ જમાડું મારા શ્યામ મોહન કેમ નથી પ્રેમ જમોને માતા જશોદા રાજા એ તે જમાડું મારા દ્વારિકા નાના હે એ
મહાપ્રભુ આમને જમે સાલ અને છૂટા લાડુ અને જારી કેરા ગામ મારો કોણ છો ટાઈટ ભાઈ હે તો કેમ મુંજાવશો હા હા કોણ છો તમે હું વીજળી હે બા વીજળી હો બોલો બીજું બોલો ને બાપ ઢોલકા ફાડી નાખું ઠીક વીજળી ક્યાંથી આવો હે ક્યાંથી આવો રાયપર થી આવી ઠીક તો અહીંયા શું લેવા આવ્યા 60,000 રૂપિયા લેવા આવી બા કેટલા રૂપિયા 60,000 કોની પાસે તારી આગળ મારી પાસે 60,000 કેવા તમે 20 રૂપિયા સાના આપો અત્યારે આટલું ખા હવે કે તારી માં વીજળી અરે ઓલો શું થયું ભક્ત રાજા કર્યું અરે મારા બાપ આમ તો જો લે હું કરી નાખ્યું આ મંદિરનો ઉપલો મારુડા ની આ મૂર્તિ ખંડિત કરી નાખી એ ભલા મણા મારા બાપ હા બાપુ આ હું કરી નાખ્યું અરે બાપુ હું ભગવાનને થાળ જમાડું છું જમાડો છો કેમ મારો થાળ જમતા નથી તે મેં તમને પેલા જ કીધું તું કે ખોટા હે લાડવા નહીં ખાવીના મારા બાપ અરે બાપુ હું આ હાસા ભગવાન નથી નથી તો બાપુ મારે હાસા ભગવાનના દર્શન કરવા છે હાસા ભગવાનના દર્શન કરવા છે હા તો હું બોલું એમ બોલવું પડે ભલે બાપુ બોલશો હા હા બોલો ક્યાં વાહ ઝાલમસિંહ બાપુ વાહ આખરે મેરું ફૂટ્યો ખરો દેવાલ દેવાલ તે ખુરશી ઉપર બેહીને બહુ મોટી ભૂલ કરી આજે તને ખબર નહીં હોય કે બાપુની લાકડીમાં કેટલી તાકાત છે આ ઊભો થઈ જા તોતરીના પેટના ઊભો થા ડુંગરા લગાવ એ ઝાલમસિંહ તને કહું ડુંગરા લગાવ હે ડુંગરા લગાવ ડુંગરા નહીં લગાઉગા डूंगरा लगाओ नहीं लगाऊंगा रावड़ी राठौर रावड़ी राठौर हाँ जो मैं बोलता हूँ वो फटाफट करना पड़ता है लगा दो। लगा डूंगरा मेरा ही खाता है मेरे को ना पाड़ता है झालम सिंह नो દીકરો ભક્ત બાપુ હા બાપુ આ જે કોટકોટ ધોળાપત્રનો ડુંગરો આ છે ખોટું ખોટું ધોળાપત્રનો ડુંગરો હવે બોલાનમાં ચડી જાઓ પડશે ને બાપુ એની કોઈ ગેરંટી ના હોય કેમ ભગવાન જોવે તો થોડી કષ્ટી ભોગવવી પડે આમ જોવો જોઈએ કષ્ટી પૈડો લઈ ગઈ ચડી જાઓ બસ આ મોજડી બોજડી બધું પહેરીને જવાનું હા મોબાઈલ મોબાઈલ છે કે ગીસા મોબાઈલ નથી ને નહીં નહીં નગર પછી ન કહેતા કે અમારું પહેલું નહીં બાબુ નહીં બેટીના હાથ પકડી રાખીને આપણે પાછા બોલો દરિયામાં ફેંકી દેવીના આ છે કોટકોટ ધોળાપત્રનો ડુંગરો આ છે ખોટું ખોટું ધોળાપત્રનો ડુંગરો નીચે હાલી જાય છે નદી નીચે હાલી જાય છે નદી એ તોતડીના પેટના હા સાનું મુનો પકડીને ઉપર ને મીનો ડખ બખાવા કા તારા ડોહા નીકળી જા કોણિયાથી અડધું તો અહીંયા ભાંગી નાખીશ નીચે હાલી જાય છે નદી નીચે હાલી જાય નદી એમાં બડબડિયા થાય એમાં બડબડિયા થાય એમાં મારી દો ઠેકડો એટલે તમારા બડબડિયા થાય કીધું ના પરેશાન કરતી ના હાલો ગાંઠિયા થેરીઓ દિલીપ દ્વારિકામાં જઈને દારો દી ફર્યો અને વાલા કાઢીની ખબર કરું પણ યા તો નાના રે પણ ના આવા નેણલા અરે રે તને કોણ સંભળાવે આ તો ના પણ ના ગાના હાને એ તને કોણ સંભળાવે કોણ સંભળાવે આવા પાપી રે પૂજારી વાલા મને સુંદર નાખ્યા મારી વારી આવો દ્વારકાના ઓઢાની લાલ છે રે પાવાએ ગોરે દીધો આ
આવી બુદ્ધિ